વડોદરા શહેરના લક્ષ્મીપુરામાં ભેંસાસુરનગર ખાતે થોડા દિવસ પૂર્વે ખારકુવા બાબતે થયેલ ઝઘડામાં પાડોશી યુવક પિયુષ રાઠોડનું મોત નીપજ્યું હતું। આ મામલે લક્ષ્મીપુરા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા। વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ ભેંસાસુરનગર સોસાયટી ખાતે બે પાડોશીઓ વચ્ચે ઘર પાસે ખારકુવા માટે ખાડો ખોદવા મુદ્દે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ મામલો ઉગ્ર બનતા બંને વચ્ચે ઝપાઝપી થતા પાડોશી યુવક પિયુષ ઠાકોરને ઝપાઝપી દરમિયાન ધક્કો વાગતા તેઓ નીચે પડી ગયા હતા, જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓ બેહોશ થઈ ગયા હતા, જેથી તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આ મામલે પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં 3 આરોપીઓ પ્રવીણ પંચાલ, શીતલ પંચાલ અને રમેશ શિકલીગર નામના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી હતી। જોશ ખાડો ઉલેચવા બાબતે બોલાચાલી થયેલ હતી। બંને પાડોશીઓ જ છે અને એ અનુસંધાને થોડી ઝપાઝપી થઈ અને મરણ જનાર છે એ ફર્શ ઉપર પડી ગયેલા હતા, એટલે ઇટરનલ ઇન્જરીને કારણે આવું થઈ શકે। ખાલી મૂંઢ માર જ છે, કોઈ હથિયાર કે બીજા કોઈ ઇક્વિપમેન્ટ્સ યુઝ કરવામાં નથી આવેલા। કેટલા આરોપીની ધરપકડ કરી? 3 આરોપીની ધરપકડ કરી। મોહનભાઈ છે, એમના બનેવી રમેશભાઈ અને મોહનભાઈના પત્ની શીતલબેન। હા, એને ઇન ટાઈમ પોલીસે એરેસ્ટ કરેલા છે અને સમયસર કોર્ટમાં રજૂ પણ કરવામાં આવે છે। રિમાન્ડ અમે 4 દિવસના માગવા જઈ રહ્યા છીએ, પછી નામદાર કોર્ટ જે આપે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।